આપનું સ્વાગત છે। મોટા રતડિયા ખાતેથી 28 કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે। માંડવી તાલુકાના મોટા રતડિયા ગામે વિવિધ 7 જેટલા રસ્તાઓના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું। વર્ષો જૂની લોક માંગણી સંતોષાતા અંદાજિત 28 કરોડ જેટલા વિવિધ રસ્તાઓ નિર્માણ પામશે। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, કેવલભાઈ ગઢવી, લક્ષ્મીશંકર જોશી, બળુભા જાડેજા, કેશવજીભાઈ રોસિયા, જીવરાજભાઈ ગઢવી, બટુકસિંહ જાડેજા, હરેશ રંગાણીનું સન્માન કરાયું હતું। કાર્યક્રમમાં કીર્તિભાઈ ગોર, પરેશ ચાંદ્રા, હરિભાઈ ગઢવી, પ્રદ્યુમનસિંહ જાડેજા, શાંતિલાલભાઈ શાહ, હેમંત દેઢિયા, રાજેશ ધોળુ, વર્ષાબેન કન્નડ, મોહન ગોર, રવજી પટેલ, કાનજી પટેલ, નીતિન રામાણી, મુકેશ વાસાણી, શિવજીભાઈ સંઘાર વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌનો શાબ્દિક આવકાર સરપંચ હરદાસભાઈ ગઢવીએ કર્યું હતું। કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ મહેન્દ્રભાઈ રામાણીએ કરી હતી। શાસ્ત્રોક્ત વિધિ કાનજી મહારાજે કરી હતી। આજે પ્રાતસ્મરણીય પૂજ્યપાદ હાંસબાઈ માતાના જ્યાં બેસણા છે એવું મોટા રતડિયા ગામે અને પૂજ્યપાદ ગિરજાદત્ત ગિરિજી મહારાજ શ્રી પીઠાધીશ્વર નું જ્યાં ધામ છે એવા રતડિયા વિસ્તારની અંદર અનેકવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને પ્રારંભ કરવામાં આવ્યો। આજે અહીંથી લગભગ 27 કરોડ 70 લાખ રૂપિયા જેવી માતબર રકમના કામોનો પ્રારંભ થયો, જેમાં ડોણથી કોટડી 22 કિલોમીટર, લુડવા અજાપર વાંટાએ 13 કિલોમીટર, વિરાણી અને ફિલોણની વચ્ચે સ્લેબ ડ્રેનનું કામ, ગાંધીગ્રામને અને રતડિયાને નાના રતડિયાને જોડતો રસ્તાનું કામ, ડોણ ગામથી ડોણની પ્રાથમિક શાળા સુધી નોન પ્લાન રસ્તાનું કામ, દેવપરથી વરજડી સુધીનું રસ્તાનું કામ અને મસ્કા ગામના પાણીના ટાંકા સુધી પુલિયાવાડી પાસે વિસ્તારને જોડતા રસ્તાનું કામ, આમ ટોટલ 7 તાલુકા પંચાયતોને આવરી લેતા વિસ્તારમાં આ સામૂહિક ભૂમિપૂજન કરીને કામનો પ્રારંભ કરાવ્યો છે। ઉપરાંત લુડવા પાસે એક ડેમ 1.5 કરોડ રૂપિયાનો એનો પણ કામ પ્રારંભ થયું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વૈશ્વિક સંકટની અંદર પણ એમણે પ્રજાને જ્યારે ડીઝલ અને પેટ્રોલમાં ભાવમાં ઘટાડો કરી આપ્યો છે અને લોકોને આશ્વસ્ત કર્યા છે, ત્યારે એમનો હું ધન્યવાદ વ્યક્ત કરું છું। આપના માધ્યમથી હું પ્રજાને એક અપીલ કરવા માંગુ છું કે ગેસ નહીં મળે, ડીઝલ નહીં મળે, પેટ્રોલ નહીં મળે, આવી અફવાઓથી દૂર રહેજો। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સક્ષમ નેતૃત્વ છે। જે લોકો અરાજકતાવાદીઓ છે, જે લોકો ભારત વિરોધી છે, એવા લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે। જ્યારે વૈશ્વિક સંકટ હોય, દેશ સમક્ષ કંઈ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય, ત્યારે સૌએ સાથે મળીને એ સમસ્યાના સમાધાનની અંદર ચાલવું જોઈએ। એની જગ્યાએ વિકાસ વિરોધી, ભાજપ વિરોધી અને ભારતના વિરોધી લોકો આવી અરાજકતાવાદીઓ અફવાઓ ફેલાવીને પ્રજાને ગુમરાહ કરવા માંગતા હોય તો હું આપના માધ્યમથી પ્રજાને, લોકોને, દર્શકોને વિનંતી કરું છું કે આપ આશ્વસ્ત રહેજો। બધું જ મળે છે, મળી રહ્યું છે અને એકાદ દિવસ એ અફવાઓને કારણે એક ક્યોસ થઈ રહ્યો હતો, પરંતુ હવે બધું જ વિધિવત રૂટીન થઈ રહ્યું છે। તો આપ આશ્વસ્ત રહેજો, કારણ કે પ્રધાનમંત્રીશ્રીના વૈશ્વિક સંબંધો છે, એ સંબંધોને કારણે ભારતને સતત પુરવઠો પણ મળી રહ્યો છે। સાથે સાથે વિકાસના કામની અંદર પણ અહીંયા રતડિયા પાસે પુલનું કામ થઈ રહ્યું છે। જે તે વખતે આ પુલના કામની અંદર કેટલાક મિત્રોએ એ પ્રશ્ન ઉઠાવેલો, તો એ મિત્રોને હું કહેવા માંગુ છું કે આ કામ ચાલી રહ્યું છે, જુઓ। તમે વિચારધારાના વિરોધી હોઈ શકો, તમે ભાજપને ચોક્કસ વિરોધ કરી શકો, કંઈ વાંધો નહીં, પરંતુ લોકોની જે ખરેખરી પાયાની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાનમાં કોઈક ઉકેલ તો આપો। એ ઉકેલ નથી આપવો, માત્ર વિરોધ કરવો છે, એવા વિરોધી મિત્રોને પણ હું કહું છું કે આપ પણ આ વિસ્તારના જશો, અહીંયાના જશો, અહીંના લોકોના પ્રેમી હશો, તો આપ સૌ કોઈ સાથે મળીને આવો। આપણે આ વિસ્તારનું ભલું થાય એના માટેનો પ્રયાસ કરવો છે અને આ વિસ્તારની સમસ્યાઓનો નિરાકરણ ભારતીય જનતા પાર્ટીએ પહેલાંય કર્યું છે, કરી રહી છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જ કરશે। કારણ કે જનતા ભારતીય જનતા પાર્ટીને ફરીને આશીર્વાદ આપી રહી છે।
કે પછી સરપંચથી કરીને સંસદ સુધી તમામ સુધી ભારતીય જનતા પાર્ટી એમાં વ્યાપ્ત છે. માટે ભાજપ છે એ કામ કરી રહી છે. મોદી સાહેબના નેતૃત્વમાં, માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર ખૂબ કામ કરી રહી છે. આજે આપણે માંડવીથી નીકળીએ તો ગઢસીસા રોડથી એક ફાટો પડે છે અને એ રસ્તો ડોણ જાય છે. મિત્રો, આ વર્ષો જૂની સમસ્યા હતી. ડોણની આગળ એક મોટું ડીપ આવેલું છે, એટલે ઊંડાણ છે. વર્ષોથી જ્યારે વરસાદનો સમય હોય અને પુષ્કળ વરસાદ પડે ત્યારે ડોણ ગામ સંપર્ક વિહોણું થઈ જતું. મિત્રો, આ વર્ષો જૂની જે સમસ્યા હતી વિસ્તારની, એ આજે એમનું આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વમાં આજે 22 કિલોમીટરનો 12.5 કરોડ રૂપિયાનો આ માતબાર રોડ મંજૂર થયો અને એનું આજે ખાતમુહૂર્ત છે. તો મિત્રો, આ ડોણથી નીકળી નાના મોટા રતડિયા, નાગરેચા, છેક કોટડી સુધી આ વિસ્તારની જે વર્ષો જૂની સમસ્યા હતી એ આજે હલ થઈ છે. એમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સામતભાઈ, કિસાન પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ રાણસીભાઈ તથા આજુબાજુના સર્વે સરપંચશ્રીઓ, ગોધરાના સરપંચ વર્ષાબેન, સિરવાના સરપંચ શ્રી પરેશભાઈ અને યુવા ભાજપના પ્રમુખ એવા નીતિનભાઈ. મિત્રો, પત્રકાર મિત્રો, તમારા માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જનતા જાગૃત છે અને આદરણીય ધારાસભ્યશ્રીએ સૂચના આપતા હોય છે કે જે વિસ્તારમાં કામ શરૂ હોય ત્યાં સ્થાનિક લોકો એમની નિગરાણી રાખી અને ખૂબ જ ગુણવત્તાયુક્ત કામ થાય એવી ધારાસભ્યશ્રીની પણ સ્થાનિક લોકોને અપીલ હોય છે. મિત્રો, એવા આક્ષેપો થતા હોય છે ગામ લોકો દ્વારા અમુક કે ટકાવારી જે રાખતા હોય છે ચૂંટાયેલા પદાધિકારીઓ, શું કહેશો? એમાં આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એક પારદર્શક વહીવટ અને સ્પષ્ટ છબી અમારા સર્વે નેતાઓની છે. મિત્રો, નેતાઓ પણ સ્થાનિક લોકોને કહેતા હોય છે કે કામ ગુણવત્તાયુક્ત થાય કે નહીં, થાય છે કે નહીં, એમની જવાબદારી હોય તો સ્થાનિક લોકોનું છે. એટલે ધારાસભ્યશ્રી ખૂબ જ આ વિષયમાં નિપુણતાથી સ્થાનિક લોકોને પણ જવાબદારી સોંપતા હોય છે. મિત્રો, આ જ વિકાસની કામ, અને હું આદરણીય મોદી સાહેબની વાત કરીશ કે 1990માં જે કાશ્મીરનો લાલ ચોક છે ત્યાં એક ચકલું પણ ફરકતું નહીં, અને ટીવીના માધ્યમથી આપણે કાલે લાલ ચોકમાં જોયું કે રઘુનાથનો જે મંદિર, પ્રભુ શ્રી રામના મંદિરના ત્યાં દરવાજા ખુલ્યા અને ત્યાંની સ્થાનિક જે પંડિત છે એ ત્યાં રાસ રમી અને શ્રી રામના ભજન કરતા હતા. મિત્રો, આ છે ને આદરણીય મોદી સાહેબના શાસનમાં જ શક્ય બની શકે. અન્યથા હું ત્યાં ગયો તો 26 જાન્યુઆરીએ જો ધ્વજ ફરકાવવા યુવા ભાજપનો કાર્યક્રમ હતો, અનુરાગસિંહ ઠાકુર પ્રદેશના પ્રમુખ હતા, પણ ત્યાં અમને જવાની પણ મંજૂરી નથી મળી. પણ આ મોદી સાહેબના શાસનમાં રઘુનાથ મંદિરના દરવાજા ખુલ્યા અને ત્યાં રામધૂન પંડિતોએ કરી. મિત્રો, આ આપણા માટે ગૌરવની વાત છે.